बोलिए रास बिहारी लाल की जय। ઠાકોરજીની પાસે ગોપિકાઓ આવી ચૂકી. પ્રભુએ કહ્યું છે સ્વાગતમ વો મહાભાગા. હે ગોપિકાઓ, હું તમારું સ્વાગત કરું છું. સ્વાગત કોણ કોનું કરે છે? પરમાત્મા જ્યારે જીવાત્માનું સ્વાગત કરે ત્યારે તે મહાભાગ્યશાળી ગણાય. સ્વયં પરમાત્મા જીવાત્માને એમ કહે કે તારું સ્વાગત કરું છું, મહાભાગા, મહાન ભાગ્યશાળી છું. શા માટે ભાગ્યશાળી? એના એક એક શબ્દ ઉપર આચાર્ય ચરણે લખ્યું છે. ભગવાનના મોઢામાંથી નીકળ્યો, ગોપિકાઓ તમે મહાભાગ્યશાળી છો. કેમ મહાભાગ્યશાળી? કારણ કે કરોડો અને અબજો મનુષ્યોમાં કોઈક વ્યક્તિ મને પામવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એવા કેટલાક લોકોમાંથી કોઈક વ્યક્તિ મને પામવાનો પ્રયત્ન કરે છે. એવા કેટલાયમાંથી કોઈક જ વ્યક્તિ તેના પ્રયત્નને જાળવી રાખે છે અને તેમાંથી કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધય યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. શ્રીમદ ભાગવત ને શ્રીમદ ભગવદ્ ગીતાના આશ્રય વગર સમજાય નહીં. અને શા માટે ગીતાનો સંદર્ભ ટાંકું છું? શ્રી મહાપ્રભુજીએ પહેલી આજ્ઞા કરી શ્રીમદ ભાગવતની ટીકામાં કે જે ભગવદ વાક્ય શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રમાણ વગર શ્રીમદ ભાગવતને સમજાવે છે તે સાચો ભાગવત નથી. ભગવત ગીતાના પ્રમાણ વગર તમે શ્રીમદ ભાગવતને સમજાવી જ ન શકો. આજે સિદ્ધાંત કયા છે એ ગીતામાં છે અને દ્રષ્ટાંત ભાગવતમાં છે. મનુષ્યાણામ હજારો મનુષ્યોમાં કોઈક વ્યક્તિ મને મેળવવા માટે, મને પામવા માટેની ઈચ્છા વ્યક્ત કરે છે. એવા હજારો ઈચ્છા વ્યક્ત કરનારામાંથી કોઈક વ્યક્તિ મને પામવાનો પ્રયત્ન કરે છે અને તેવા હજારોમાંથી કોઈક વ્યક્તિ મને પામી શકે છે. હે ગોપિકાઓ, તમે કરોડોમાં એક છો. એટલા માટે સ્વાગતમ વો મહાભાગા, તમે મહાન ભાગ્યશાળી છો. તમે બધું છોડીને આવ્યા છો. ઘર બાર, મધ્યરાત્રિનો સમય છે. મેં તો મારા આનંદ માટે વાંસળી વાદન કર્યું હતું, વેણુનાદ કર્યો હતો. સ્વાંત સુખાય યમુનાજીના પુલિન તટ ઉપર મધ્યરાત્રિના સમયે હું તો મારો આનંદમાં સમય પસાર કરતો હતો અને મેં વેણુનાદ કર્યો. મને કલ્પના નહીં કે આ વેણુના સ્વર સાંભળીને તમે જે પરિસ્થિતિમાં હશો તે પરિસ્થિતિમાં મારી પાસે દોડી આવશો. તમે દોડી આવ્યા છો, સ્વાગત કરું છું. પરંતુ ભગવાને પાછો યુ ટર્ન લઈ લીધો. ગોપિકાઓ, રજનની શામ, તમને ખબર છે કે આ મધ્યરાત્રિ છે. રજનની શામ ઘોર રૂપા ઘોર સત્વ નિવેશિતા. મધ્યરાત્રિનો સમય છે, એકાંતનો સમય છે. તમે ગૃહસ્થ ધર્મ પાળો છો, તમારે પતિ છે, પુત્ર છે, ભાઈ છે. પ્રતિયાતમ વ્રજસ્નેહ. શા માટે તમે એકદમ મારી પાસે દોડીને આવ્યા? કોઈ મુશ્કેલી થઈ છે વ્રજમાં? કારણ કે આજ સુધી તો કોઈ મુશ્કેલી હોય ત્યારે તમે મને યાદ કરો છો. દાવાનળ પ્રગટે ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરો છો. કોઈ રાક્ષસ આવ્યો હોય ત્યારે મને યાદ કરો છો. વૃષ્ટિ થઈ હોય ત્યારે યાદ કરો છો. રજન્ય શામ ઘોર રૂપા ઘોર સત્વ નિષેવિતા પ્રતિયાતમ રજમ નેહ. પાછા જાઓ, તમારી ઘેર પાછા જાઓ. તમે કદાચ યમુનાજીના શોભા જોવા આવ્યા છો, મધ્યરાત્રિએ શોભા જોઈ લીધી હોય તો અહીંયાથી પાછા જાઓ. પહેલા સ્વાગત કર્યું અને પછી ભગવાન શું કહે છે? હવે પાછા જાઓ. પ્રતિયાત. તો ગોપિકાઓની શી સ્થિતિ થાય?
હું ઘણી વખત કથામાં આ દ્રષ્ટાંત આપું છું કે કોઈ બહુ મોટા માણસે તમને 6 મહિના પહેલા કહી રાખ્યો હોય કે તમારે આ દિવસે મારી ઘેર આવવાનું, ઘણા દિવસ થયા આપણે સાથે જમ્યા નથી, તમારે હું જમવાનું આમંત્રણ આપું છું. 6 મહિના પહેલા એની ડાયરીમાં સેક્રેટરીને કહ્યું હોય, પીએને કે એમની એપોઇન્ટમેન્ટ લખી દો, આ દિવસે મારી કોઈ એપોઇન્ટમેન્ટ નહીં રાખવાની, મારે આની વ્યક્તિ સાથે બેસી અને 2 કલાક એની સાથે હું ડાઇનિંગ ટેબલ પર અગત્યની વાતો કરવાનો છું. 6 મહિના પહેલા તમારો એપોઇન્ટમેન્ટ નક્કી થઈ ગઈ હોય, તમે આખા ગામમાં પ્રચાર કર્યો કે જો આપણો તો વટ છે, મને એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે આમની, પીએમની, સીએમની, અને મારે જવાનું છે. નવો શોર્ટ બોટ સીવડાવી દીધો હોય, ગાડી પણ નવી લઈ આવ્યા હોય, અને તમે બધી જ તૈયારી કરી હોય, દિવસની રાહ જોતા હોય, ક્યારે દિવસ આવે, કેલેન્ડરના એક એક પાના ફાડતા જાઓ અને વિચાર કરો કે દિવસ આવે અને આપણો તો વટ પડી જાય, અને તમે એ દિવસ આવે જઈને ઉભા રહો, જમવાનું આમંત્રણ છે, ભૂખ્યા ગયા છો, અને તેમને અંદર પ્રવેશ કર્યો અને પહેલા આવો આવો શું કામ છે બોલો, આ સ્વાગત કર્યું, અને પછી કે શું કામ હતું, કેમ આવવાનું થયું, અહીં આવવાનું કેમ થયું, મોડું કેવું થઈ જાય તમારે, આમંત્રણ જમવાનું આપેલું છે, અને જમવા માટે આવેલ વ્યક્તિને કોઈ એમ કે બોલો શું કામ હતું નહીં આવ્યા છો, પ્રતિ આતો પાછા ઘેરે જાઓ. ગોપિકાઓની સ્થિતિ આવી થઈ. જગતનો ઈશ્વર જગદીશ્વર એમને એપોઇન્ટમેન્ટ આપેલી છે, તા રાત્રિ, એ રાત્રે હું તમને બોલાવીશ. ગોપિકાઓએ એ જ દિવસની રાહ જોતા હતા, ક્યારે પ્રભુ બોલાવે, ક્યારે અમે જઈએ, અને એ દિવસ જ્યારે આવી ગયો, ગોપિકાઓ પહોંચી ગઈ અને ભગવાને કહ્યું, જાઓ, અહીંની શોભા જોઈ લીધી હોય તો પાછા જાઓ. અને હવે જે 11 શ્લોક છે, 10 શ્લોક અને પછી 11 શ્લોક, 10 શ્લોકમાં ભગવાન ગોપિકાઓને ઘેરે શા માટે પાછા જવું જોઈએ એનો ઉપદેશ આપે છે. તમે, તમારી ઘેર પતિ છે, પતિ વૃદ્ધ હોય, અશક્ત હોય, રોગી હોય, તેની સેવા કરવી જોઈએ, ગૃહસ્થ ધર્મનું પાલન કરવું જોઈએ. આપણું શાસ્ત્ર એમ કહે છે કે તમે ગૃહસ્થ ધર્મને છોડીને બીજે ક્યારે પણ જઈ શકતા નથી, જાઓ. ઘણી બધી વાત 10 શ્લોકમાં ભગવાન કહે છે. ગોપિકાઓ સાંભળે છે. ભાગવતમાં વર્ણન કર્યું છે, આંખો નીચી ઢળેલી છે, પોતાના નખથી ભૂમિને ખોતરે છે. પ્રભુ શું પાછા મોકલી દેશે? હવે અમે બધું છોડીને આવ્યા છે. આ જ એક તક છે કે જીવનની પુનર્જન્મના બધા જ બંધનો છોડી અને ઠાકોરજીમાં વિલીન થવાય, અને એ તક ચૂકી જઈશું, પ્રભુ પાછા મોકલશે. પ્રભુએ કહ્યું ત્યારે 11 શ્લોકમાં ગોપિકાઓએ પ્રભુને પ્રત્યુત્તર આપ્યો છે. એને પુષ્ટિ પ્રણય ગીત કહેવાય. 11 શ્લોકોમાં ગોપિકાઓએ કહ્યું છે, પ્રભુ સ્વીકારીએ છે તમારી વાત, તમે એમ કહો કે ગૃહસ્થ ધર્મ પાડીને શું મળે? ધર્મની પ્રાપ્તિ થાય. ધર્મની પ્રાપ્તિ થયા પછી શું મળે? ઈશ્વરની પ્રાપ્તિ થાય. તો ભગવાન, ઈશ્વર તો મારી સામે છે, હવે પાછા જવાનું કહો છો કે અમે એટલી સાધના કરી કરીને તમારા સુધી આવ્યા છીએ, અને પછી તમે એમ કહો છો કે પાછા તમે જાઓ, પાછા ગૃહસ્થાશ્રમમાં, પાછું ધર્મ, અને પાછા અમે આટલી બધી સાધના કરીને આપણી પાસે આવ્યા છીએ. પ્રભુ, મહાપ્રભુજી કહે છે, ઠાકોરજી ગોપિકાઓને દેહ ધર્મનો ઉપદેશ આપે છે, અને ગોપિકાઓ આત્મધર્મ રૂપે તેનો જવાબ આપે છે. પ્રભુ એક વાત કહો, શરીરનો પતિ કોઈ પણ હોઈ શકે. આ દેહ છે, જુદા જુદા જન્મમાં જુદા જુદા પતિ હોય, પત્ની હોય. શરીરના અનેક જન્મના અનેક પતિ પત્ની હોઈ શકે. આત્માનો પતિ કોણ? અમને જવાબ આપો કે આત્માનો પતિ કોણ? પ્રભુએ કહ્યું કે આત્માનો તો એક જ પતિ છે, પરમાત્મા. તો હવે અમે આત્મ સ્વરૂપે તમારી પાસે આવ્યા છે,
પરમાત્માને મળવા માટે, તો પ્રભુ અમારો અંગીકાર કરો. હવે પાછા મોકલશો, પાછી એ જ ઘટમાળમાં જવાનું, અને પાછા અમારે અમારા દેહ ધર્મનું પાલન કરતા કરતા અમે બધો જ પરવારીને આવ્યા છીએ. અને આત્માને પરમાત્માને યો યદંશ સ તમ ભજે, જે જેનો અંશ હોય એને ભજવું જોઈએ. અમે આત્મા તરીકે તમારા અંશ છીએ. તમે જ ગીતામાં કહ્યું, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. પ્રભુ ગીતામાં આપે જ કહ્યું કે મારો અંશ છે જીવાત્મા, અને અગ્નિનો તણખો અગ્નિમાં મળે તો અગ્નિની જ્વાળા બને. સમુદ્રનો બિંદુ સમુદ્રમાં ભળે તો સમુદ્ર બને, બિંદુનો સિંધુ બને. આત્માનું એ કર્તવ્ય છે કે જેનાથી તે વિખૂટો પડ્યો છે તેનામાં જોડાય, ત્યારે તે પરમાત્માનું સ્વરૂપ ધારણ કરે. પ્રભુ, અમે તો આપને પામવા માટે આવ્યા છીએ, આપને મળવા માટે આવ્યા છીએ. હવે અમને પાછા ન મોકલશો. ગોપિકાઓએ વિનંતી કરી. મહાપ્રભુજીએ લખ્યું છે કારિકામાં, તાસામ વાચો જયંતી. ભગવાનની હાર થઈ, ગોપિકાઓની જીત થઈ. ભગવાન હાર્યા. હમ હારે તુમ જીતે. અમે હારી ગયા છીએ. પ્રભુએ કહ્યું હારી ગયો, તમે જીતી ગયા. તો ભગવાને શા માટે પાછા મોકલવાનું કહ્યું હશે? એનું એક કારણ છે, હજી ગોપિકાઓની મક્કમતા પ્રભુ ચકાસતા હતા. આ જીવ પરિપક્વ થયો છે કે નહીં? જો હજી આ પરિપક્વ હોય, હજી એને મારામાં મનુષ્ય બુદ્ધિ હોય, તો એ પાછો જાય તો જ વધારે સારું. મનુષ્ય બુદ્ધિથી મને પામવા આવશે તો મારી પાસે ભોગની માગણી કરશે, પરંતુ આત્મબુદ્ધિથી મને પામવા માટે આવશે તો મારી પાસે ભક્તિની માગણી કરશે. આ ગોપિકાઓમાં થોડોક અંશ માત્ર પણ મારા પ્રત્યે જો મનુષ્યનો ભાવ હોય તો આ ગોપિકાઓ પરિપક્વ નથી. એટલા માટે ભગવાને કસોટી કરી છે. ભગવાનની કસોટીની પ્રથા થોડી જુદી હોય છે. પ્રેમની ભાષા જુદી હોય છે. પ્રેમમાં આવો આવો કહેવાનું હોય ને જાઓ એમ ઈચ્છા હોય, અને જાઓ એમ કે પણ મનમાં એવી ઈચ્છા હોય કે તમે અહીંયા જ રોકાઓ. આ પ્રેમની વક્ર ભાષા છે. ઠાકોરજીએ ગોપીની પરિપક્વતા એમની તપાસી છે. પ્રભુને થયું કે હવે ગોપીજનો સંપૂર્ણ રીતે, ગઈકાલે ચીરહરણના પ્રસંગમાં જોયું હતું, ઠાકોરજીને લૌકિક આસક્તિ જરા પણ પ્રિય નથી. જે વ્યક્તિના હૃદયમાં થોડો લૌકિક કામ હોય તો પણ ઠાકોરજી કહે છે હજી તારે આ વસ્ત્ર છોડવાના, લૌકિક વાસનાઓ છોડવાની બાકી છે. વસ્ત્રની ચોરી નહોતી કરી, વાસનાઓની ચોરી કરી હતી પ્રભુએ. અને હજી ગોપિકાઓને ચકાસી. પ્રભુને લાગ્યું હવે મારા છે. આ ગોપીજનો શુદ્ધ આત્મ તત્વ રૂપે મારી પાસે આવ્યા છે. અને ત્યારે કહ્યું, બોલો શું ઈચ્છા છે? પ્રભુએ પૂછ્યું એટલે ગોપિકાએ કહ્યું, પ્રભુ આપના અધરામૃતની પ્રાપ્તિ કરવી છે. અધરામૃતનો અર્થ સમજી લો. ધરા મૃતમ ઇતિ ધરામૃતમ, ધરત ઇતિ ધરા, ધરાયા અમૃતમ ઇતિ ધરામૃતમ, ન ધરા ઇતિ અધરા, અધરાયા અમૃતમ ઇતિ અધરામૃતમ. જે પૃથ્વી છે એના અમૃતને, લૌકિક વસ્તુને ધરામૃત કહેવાય, અને અલૌકિક વસ્તુને અધરામૃત કહેવાય. અધરામૃતનો અર્થ એ થયો, પ્રભુ આપની જૂઠી સામગ્રી અમને આપો. પુષ્ટિમાર્ગમાં અધરામૃત કોને કહેવાય છે? ઠાકોરજીનો અધરામૃત, એટલે ઠાકોરજીનો બાકી મહાપ્રસાદ ને આપણે અધરામૃત કહીએ છીએ. પ્રભુ આ દુનિયામાં આવીને અમે ઘણા લોકોનું ભૌતિક અમૃત, ભૌતિક સ્વાર્થ માટે ઘણા લોકોએ અમારો ઉપયોગ કર્યો છે. આજે અમે આપની પાસે માંગીએ છીએ પ્રભુ, હવે એનાથી પર ઉઠીને અમને પ્રેમનું અમૃત આપો, જ્ઞાનનું અમૃત આપો. અમને એવું અમૃત પીવડાવો
કે હવે જીવનમાં ક્યારે પણ વાસનાના બંધનમાં અમે પાછા ન બંધાય, અમે તમારી પાસે આવ્યા છીએ. અને ગોપિકાઓ, ભગવાન કહે છે કે તમને મેં બોલાવ્યા, તમે આવ્યા, હવે તમે મારી પાસે માગો છો. હવે મારી વસ્તુ મારે બીજાને આપવી કે નહીં આપવી તે મારો અધિકાર છે. તમે માગો એટલે આપીશ. ગોપિકાઓએ કહ્યું, જુઓ પ્રભુ, તમને યાદ કરીને જે ગોપિકાઓ તમારી પાસે આવી શકી નથી એને દેહ છોડી દીધો છે ઘરમાં જ, અને તમને પામી છે. હવે તમે અમને અમારી ઈચ્છા નહીં પૂરી કરો તો તમારા ચરણમાં દેહ છોડી દઈશું. મૃત્યુ પછી પણ તમારી પાસે આવીશું. ખોટું તમારું દેખાશે, અમારું નહીં. અને પછી શ્રીમદ ભાગવતમાં લઘુરાસનો પ્રારંભ થાય છે. બે રાસ છે, એક લઘુરાસ અને બીજો મહારાસ. લઘુરાસનો પ્રારંભ પ્રભુ કરે છે સંગીત, સાહિત્ય, નૃત્ય અને ભક્તિ. આનો સમન્વય થાય ત્યારે જીવાત્માનો પરમાત્મા સાથેનો રાસ થાય છે. રાધા માધવને ઘેરીને અષ્ટ સખીઓ, એક કૃષ્ણ એક ગોપી, બે કૃષ્ણ એક ગોપી, ચાર ગોપીની વચ્ચે એક કૃષ્ણ, 8 ગોપી મંડળ વચ્ચે એક કૃષ્ણ, હાથમાં હાથ મિલાવ્યો છે, તાલ આપ્યો છે. આ રાસ નથી, વિરાટ સમુદ્ર પોતાની બંને ફાટો છૂટી પાડી અને તરંગો સાથે જાણે નૃત્ય કરતો હોય તેવી રીતે તરંગો રૂપી ગોપિકાઓ સાથે પ્રશાંત મહાસાગર રૂપી શ્રી કૃષ્ણ ભગવાને રાસ રચ્યો છે. જુદી નથી ગોપિકાઓ. શા માટે જુદી નથી? આ તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહ મહેતા કહ્યું છે, સ્વયં ગોપિકાઓની સ્થિતિ બ્રહ્મ જેવી થઈ ગઈ છે અને તે બ્રહ્મ સાથે રમે છે. સુખદેવજીએ અહીંયા ઉપમા આપી, જેવી રીતે એક બાળક પોતાનું પ્રતિબિંબ જોઈને નૃત્ય કરે એવી રીતે પ્રભુએ ગોપિકાઓ સાથે રાસ રચ્યો છે. એક બાળક છે પ્રતિબિંબને જોઈને જ્યારે નૃત્ય કરતો હોય એવી રીતે ભગવાને ગોપી અને કૃષ્ણ અભિન્ન છે, ભિન્ન નથી. અને એટલા માટે પ્રભુએ હાથમાં હાથ નૃત્ય આપ્યો છે. નહીં તો શ્રી મહાપ્રભુજી કહે છે, સુખદેવજી જેવા અદ્વૈત સિદ્ધાંતના પુરસ્કર્તા એ દ્વૈતની વાત ન કરે. રાસ એટલે સંપૂર્ણ અદ્વૈત, એમાં બે છે જ નહીં. માત્ર રમત ખાતર પોતાના એક અંગ રૂપે ભગવાને ગોપીને છૂટી પાડી છે. કારણ કે એકાકી ન રમતે, રમવા માટે બે જોઈએ, અને બે જોઈએ ત્યારે સંકલ્પ માત્રમાંથી ભગવાને આ ગોપિકાઓને જ્યારે નિર્માણ થઈ હોય તેવી રીતે રાસ રમે છે. તમારા મારી વાત નથી. બ્રહ્માજીને શંકા ગઈ. રજોગુણના અધિષ્ઠાતા આકાશ માર્ગે આ રાસ ગુપ્ત જગ્યાએ રમાયો નથી. ખુલ્લા મેદાનમાં કામદેવ હાજર છે અને બ્રહ્માજી આકાશ માર્ગે આવ્યા છે અને આકાશ માર્ગે બ્રહ્મા જુએ છે. પરબ્રહ્મ ધર્મ સ્થાપનાનો અવતાર શ્રી કૃષ્ણ એક પરદારા સાથે નૃત્ય કરે છે તો આ મર્યાદાનો લોપ નથી થતો. કૃષ્ણને ઓળખવા બહુ અઘરા છે પ્રિયજનો. પૂર્ણ શ્રદ્ધા હશે તો જ તમે કૃષ્ણને પામી શકશો. એ કૃષ્ણની અનેક ભૂમિકાઓમાંથી અત્યંત મહત્વની ભૂમિકા છે રાસની. આ રાસની ભૂમિકામાં રાસેશ્વર કૃષ્ણને ઓળખવા બહુ કઠિન છે. આપણી લૌકિક બુદ્ધિથી નહીં ઓળખાય. એના માટે તો કૃષ્ણ થવું પડશે અને કૃષ્ણ થઈને જ કૃષ્ણને ઓળખાય. પરંતુ આ તો કથાનો ભાગ છે અને બ્રહ્માજીને લાગ્યો આ મર્યાદાનો લોપ છે અને ભગવાને જોયું આંખો કરીને બ્રહ્મા આવ્યા છે
અને બ્રહ્માજી આંખો છોડી અને ત્યાં બ્રહ્માજીએ આંખો ફરી ખોલી, ત્યાં ગોપી દેખાતી નથી, કૃષ્ણ કૃષ્ણ સાથે રમે છે. એક કૃષ્ણ બીજા કૃષ્ણ સાથે રમે છે, કોઈ બીજું છે જ નહીં. સંપૂર્ણ અદ્વૈત, જેને શ્રી મહાપ્રભુજીએ કહ્યું શુદ્ધ અદ્વૈત. આ શુદ્ધ અદ્વૈત છે. જીવાત્મા પૂર્ણપણે વાસના રહિત થઈને ગોપી બનીને પ્રભુની પાસે આવ્યો છે, અને પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તે જીવાત્માને પોતાના સ્વરૂપનો અંગીકાર કરી અને તેનો સ્વીકાર કરે છે. કૃષ્ણ કૃષ્ણ સાથે રમે છે, ખુલ્લા મેદાનમાં રમે છે. દેવો પણ આવ્યા છે. આ બાજુ કૈલાસના અધિપતિ મહાદેવજીને ખબર પડી, પણ મહાદેવજીને તો અહીંયા આવવાનું નહોતું. પાર્વતીજીને સંદેશો મળ્યો નારદ ઋષિ દ્વારા કે રાસનું મંડાણ કર્યું છે. પાર્વતી માતાને એમ થયો, જો પ્રભુ રાસ રમતા હોય, કારણ કે એની પાછી જૂની વાતમાં નથી જતો, કારણ કે પાર્વતી માતાને પણ પ્રભુએ વરદાન આપેલું હતું. એ અન્ય પુરાણની વાત છે, આજે એટલો સમય પણ નથી. પાર્વતી માતાને એમ થયું, મારા પ્રભુ જો રાસ રમતા હોય અને હું ચૂકી જાઉં. ખબર પડી છે પાર્વતી માતા શણગાર કરે છે રાસમાં જવા માટે. મહાદેવજી સમાધિમાં છે, બહાર આવ્યા. પૂછ્યું, દેવી આ શણગાર કરો છો ક્યાં જવા માટે? પાર્વતી માતાએ કહ્યું કે અહીંયા તમારું કામ નથી, તમારે નો એન્ટ્રી છે. કારણ કે અહીંયા તો પુરુષોનું કામ જ નથી. પુરુષ એક પુરુષોત્તમ હૈ, બાકી સબ વ્રજ નારી હૈ. વ્રજમાં જવું હોય તો સ્ત્રી બનીને જજો, પુરુષ બનીને વ્રજમાં જશો તો નંદનંદન એમ કહેશે, હું તો આદ્ય પુરુષ છું, મારી સામે બીજો પુરુષ કયો આવ્યો? એકવાર મીરાબાઈ વૃંદાવનમાં ગયા. વૃંદાવનમાં એક મહાત્મા પાસે જઈ મળવા દર્શન કરવા ગયા. મીરાબાઈ આશ્રમના પ્રવેશ દ્વાર પર ઉભા છે, અને ત્યાં એક સેવક મહાત્માનો પૂછ્યું, કોણ છો? મારે તમારા મહાત્માના દર્શન કરવા છે. એમને જઈને એટલું કહો કે મેવાડમાંથી મીરા આપના દર્શન કરવા માટે આવી છે. પેલા સેવકે જઈને એટલું કહ્યું. મહાત્માએ કહ્યું, એને કહી દો કે અમારા મહાત્મા કોઈ સ્ત્રીને મળતા નથી. પેલા સેવકે આવીને મીરાબાઈને કહ્યું કે કોઈ અમારા મહાત્મા કોઈ સ્ત્રીને મોઢું જોતા નથી. ત્યારે મીરાબાઈએ કહ્યું કે હવે મારે નથી મળવું. મને તો આજ સુધી એવો જ ખ્યાલ હતો કે વૃંદાવનની ભૂમિ ઉપર પુરુષ તો એક જ છે, અને તે શ્રી કૃષ્ણ છે. અને વ્રજની ભૂમિમાં અને વૃંદાવનમાં આવીને જો કોઈ પોતાને પુરુષ સમજતો હોય તે મહાત્માને મારે મળવું પણ નથી. પુરુષ એક પુરુષોત્તમ હૈ, એક જ પુરુષોત્તમ છે. અને તે પાર્વતી દેવી અહીં પ્રવેશ નથી, અહીંયા તો બહેનોને સ્ત્રીઓને પ્રવેશ. મહાદેવજીએ કહ્યું, હે દેવી, આજ સુધી તમે જ્યાં હું જાઉં ત્યાં મારી સાથે આવ્યા છો, આજે મને લઈ જાઓ. પાર્વતીએ કહ્યું કે પરમ દિવસે નંદ મહોત્સવમાં દર્શન કરવા ગયા હતા ત્યારે મને લઈ ગયા હતા. તે વખતે શૃંગીને ભૃંગીને લઈ ગયા. તે વખતે પત્ની યાદ ના આવી, તો તે વખતે એકલા ગયા. આજે હું એકલી જઈશ. શિવજીએ બહુ વિનંતી કરી, મારા પ્રાણ પ્રિય પ્રભુ જ્યારે રાસ રમતા હોય અને તેનો લાભ મને ન મળે તો મારું આખું જીવન વૃથા કહેવાય. પાર્વતીને વિનંતી કરી શિવજી. મહાદેવજીએ કહ્યું, એક વસ્તુ, બસ એક માગણી કરું છું જીવનભર, પહેલી અને છેલ્લી, મને લઈ જાઓ સાહેબ. પાર્વતીએ કહ્યું કે એમને એમ ના અવાય, તમારે ગોપીનો વેશ ધારણ કરવો પડશે. ભગવાને કહ્યું, ગોપી બનીને પણ કૃષ્ણની પાસે પહોંચાતો હોય તો ગોપી બનાવો. પાર્વતી માતાએ તેમને રેશમી સરસ મજાની શૈલો સાડી કાઢીને પહેરાવી છે, શૃંગાર કર્યો છે. આજે મહાદેવજી ગોપી બન્યા છે.
ગોપી બનાવી સરસ મજાના શૃંગારથી મહાદેવજીને સજાવ્યા છે અને બહુ સૂચનાઓ આપી. જુઓ, આપણે જઈએ છીએ, આ તમારા રમકડાને સીધા રાખજો. બીજી વસ્તુ, ત્યાં તાંડવ નથી કરવાનું. કૃષ્ણના નૃત્ય સાથે નૃત્ય કરવાનું છે, તાલ મિલાવવાના છે. તઈ કઈ ઠુમકા કૃષ્ણની જેમ મોટા મોટા ભરવાના નથી. તાંડવ નથી, ત્યાં તો લાસ્ય છે. એટલા માટે એવી રીતે આ બધું ભગવાને કહું, જે કહો દેવી, તમારી બધી જ વાત હું સ્વીકારું છું, પણ મને લઈ જાઓ. રાસમાં લઈને આવ્યા છે. પાર્વતી બહુ મનમાં બહુ જ દગદગો હતો કે કદાચ આ બધું અમારું બહાર ના પડી જાય કપટ. એટલે બહુ સૂચના આપી છે મહાદેવજી. મહાદેવજીએ કહ્યું સારું, અને મહાદેવજી ગોપી બનીને પાર્વતીજીએ પાસ બતાવ્યો. આ મારો પાસ છે. સારું, આ કોણ છે? તે મારી સાથે જ છે. અમારા બેનો એક જ પાસ છે. એમ કરીને કોઈ પણ રીતે રાસમાં પ્રવેશ મેળવી લીધો. મહાદેવજીને થયું ચાલો અહીં સુધી આવી ગયા છે. ઠાકોરજીએ જોયું, રાસ બિહારી લાલે જોયું, પાર્વતી માતા પાર્વતીજીની સાથે આ કોણ છે? સખી. પાર્વતીની સાથે નૃત્ય કરતા કરતા ઠાકોરજીએ પૂછ્યું, દેવી તમારી સાથે આ સખી કોણ છે? એ મારી બહેનપણી છે. એમ? શું નામ છે એનું? એનું નામ છે ત્રિલોચના. એમ? તો મારી ઈચ્છા થાય છે કે આટલી મોટી લાંબી સખી સાથે આજ સુધી હું રાસ રમ્યો નથી. હું ઈચ્છા છે એની સાથે રાસ રમું. પાર્વતી માતાને થયું કે હવે ખરી પરીક્ષા છે. હમણાં સુધી લઈ આવી, રાસમાં પ્રવેશ મળ્યો, અને હવે જયારે પ્રભુ મહાદેવજી સાથે રાસ રમવા ગયા, હાથમાં હાથ આપ્યો છે, અને જેવો ઠાકોરજીનો હાથ પોતાના હાથમાં આવ્યો અને મહાદેવજીના હર્ષનો પાર ન રહ્યો, નાચવા લાગ્યા. નાચતા નાચતા તાંડવ થયું, અને ત્યાં રેશમી સારી સળકી પડી. વ્યાગાંબર દેખાવા લાગ્યું. આ વ્યાગાંબર બધા આ શિવજીને થયું, આ શું થયું? બધું ખુલ્લું નાચવા લાગ્યા. ઠાકોરજીએ કહ્યું, જશો નહીં, અહીંયા તો અમારે તમારી સ્થાપના કરવી છે. એટલે રાસસ્થલીમાં આજે પણ ગોપેશ્વર મહાદેવ છે. ગોપિકાઓના ગોપિકા બનીને મહાદેવજી આવ્યા છે. આ બાજુ નારદ ઋષિને એમ થયું કે કાશ હું સ્ત્રી બન્યો હોત, ગોપી બન્યો હોત, તો મને રાસમાં સ્થાન મળતું. હું ગોપી ન બન્યો. રાધાજીએ તેમની સામુ જોયું. નારદજીના ગુરુ રાધાજી. દીકરા નારદ શા માટે ઉદાસ છે? માં આજે બહુ દુઃખ થાય છે કે પુરુષ દેહ મળ્યો છે. સારું, તો રાધા કુંડમાં સ્નાન કરી આવ, તો નારદમાંથી નારદી થઈશ. અને નારદજી રાધા કુંડમાં સ્નાન કરી આયા, ગોપીનો પહેરવેશ લીધો છે. નારદજીને થયું, નારદમાંથી નારદી થવાથી જો કૃષ્ણ મળતા હોય તો મારું શું જાય છે? નારદ ઋષિએ પ્રવેશ કર્યો છે. લઘુરાસમાં પરમાનંદનું દાન ગોપિકાઓને પ્રભુએ કર્યું છે. સ્વરૂપાનંદ ઠાકોરજીના હાથમાં હાથ હોય, ઠાકોરજીની સાથે રમવાનું હોય, ઠાકોરજીની સાથે લાસ્ય કરવાનું હોય, તેમના માધુર્ય માણવાનું હોય. હવે ગોપિકાઓને લાગ્યો અમે તો સૌભાગ્યશાળી છીએ. ભગવાન હમણાં સુધી ખોટી ના પાડતા હતા અમને કે જાઓ, પાછા જાઓ. હવે લાગ્યો અમારા જેવા દુનિયામાં બીજા ભાગ્યશાળી કોણ હોય? સૌભાગ્ય મદ. અને સૌભાગ્ય મદ કહેવાય. કઈ બહુ મોટા નેતાની સાથે તમારી ખુરશી પડે તોય તમારે આમ કોલર ટાઈટ થઈ જાય કે આમ આપણા જેવો કોણ છે બીજો? આ ગોપિકાઓને લાગ્યો કે જેની સાથે પરબ્રહ્મ પરમાત્મા નૃત્ય કરે છે, અમારા જેવો ભાગ્યશાળી બીજું કોણ હોય? ભગવાનને થયું આ ગોપિકાઓની દ્રષ્ટિ મારા તરફથી છૂટી અને જગત તરફ ગઈ છે. હમણાં સુધી તે મારા તરફ દ્રષ્ટિ હતી, અને આ સૂક્ષ્મ અન્યાશ્રય છે. સેવાના ક્રમમાં જ્યારે ઠાકોરજીની સેવા કરતા હો, અને સેવા કરતા કરતા વચ્ચે કોઈ બીજો વિચાર આવે, રસોડાનો વિચાર આવે, રસોડામાં મૂકેલા કુકરનો વિચાર આવે, મોબાઈલનો વિચાર આવે,
કોઈક બીજો વિચાર આવે તો સમજી લો આપણે અન્યાશ્રય કર્યો છે. અન્યાશ્રય સૂક્ષ્મ વિચાર છે અને પ્રભુ બધું જ સહન કરે છે. હરિરાય ચરણ કહે છે અન્યાશ્રય મહાબાધક. અન્યાશ્રય મહાબાધક છે. પ્રભુ તમારી સન્મુખ છે ત્યારે પ્રભુ સિવાય બીજો વિચાર કરો છો ત્યારે ભગવાન એ સ્વીકાર કરતા નથી. આ ગોપિકાઓને વિચાર આવ્યો અમે કેટલા મોટા, અને પ્રભુને થયું જો પોતાની જાતને આટલા મોટા માને છે, હવે એમને મારી ક્યાં જરૂર છે? સૌભાગ્ય મદ, સૌભાગ્યનો મદ થાય. નંદદાસજી તો એમ કહે છે કે ગોપિકાઓનો પક્ષ લે છે. ક્યો ન કરે અભિમાન ગોપી, ક્યો ન કરે અભિમાન, જિનકે વશ શ્યામ સુંદર. આ અભિમાન ગોપીને કેમ ન થાય? જેના હાથમાં જગદીશ્વરનો હાથ આવ્યો એને અભિમાન ના થાય તો જ આશ્ચર્ય. અને પ્રભુ ત્યાંથી અંતર્ધાન થયા. ગોપી મંડળમાંથી પ્રભુ હવે દેખાવા બંધ થયા. ગોપિકાઓને વિચાર આવ્યો, પાછું ધ્યાન ગયું કે અમારા કૃષ્ણ ક્યાં છે. અને ગોપિકાઓ જુએ છે તો કૃષ્ણ કોઈ જગ્યાએ દેખાતા નથી. રાસ અટકી ગયો. કૃષ્ણ વગરનો રાસ કેવો? રાસ અટકાવી દીધો. કૃષ્ણ ક્યાં રી સખી? આપણા શ્યામ સુંદર ક્યાં છે? પેલી કે મને ખબર નથી, મને ખબર નથી, મને ખબર નથી. પ્રભુ હવે અંતર્ધાન થયા. શ્રી મહાપ્રભુજી કહે છે હમણાં સુધી સંયોગ રસનો દાન આપ્યો, હવે ઠાકોરજીની ઈચ્છા છે મારી ગોપિકાઓને વિપ્રયોગ રસનું દાન આપવું છે. સંયોગમાં પ્રિયતમને જેટલું સ્મરણ થાય એના કરતા અનેક ગણું સ્મરણ વિયોગમાં થાય છે. તમે જોજો, પ્રિય પાત્ર પતિ પત્ની ઘરમાં હશે તો તમે એટલું એનું સ્મરણ નહીં થાય, પણ જયારે નહીં હોય, બહાર હશે ત્યારે પડે પડે તેનું સ્મરણ થશે. પુત્ર હોય, પુત્રી હોય, પત્ની હોય, પતિ હોય, વ્યક્તિ ન હોય ત્યારે તેની કિંમત ખબર પડે. હોય ત્યાં સુધી કિંમત ખબર પડતી નથી. અને કૃષ્ણ ભગવાને વિપ્રયોગનો રસનું દાન કરવા માટે અંતર્ધાન થયા. ગોપિકાઓ શોધવા લાગી પ્રભુ ક્યાં છે? અમારા શ્યામ સુંદર હમણાં તો હતા, ક્યાં ગયા? એમ કરીને જો વાત્સલ્ય ભાવમાં આપણી દ્રષ્ટિ બીજે જાય તો ભગવાન એ અન્યાશ્રયને ચલાવી લે છે. યશોદા મૈયાની દ્રષ્ટિ દૂધ ઉભરાતા દૂધ પર ગઈ તો ભગવાને તેમને શિક્ષા ન આપી, માત્ર માટલો ફોડ્યો. પરંતુ માધુર્ય ભાવમાં જો દ્રષ્ટિ બીજે જાય તો ભગવાન તે સહન કરતા નથી. ઠાકોરજી સાથે બે પ્રકારની ભક્તિ થઈ શકે, વાત્સલ્ય ભાવની અને માધુર્ય ભાવ. અલબત્ત આપણી સેવામાં આ બધા જ ભાવો આવી જાય છે. ઠાકોરજીને આપણે યશોદાનો ભાવ પણ કરીએ છીએ અને રાધાજીના ભાવથી ઠાકોરજીને લાડ પણ લડાવીએ છીએ યશોદા ભાવથી, અને માધુર્ય ભાવની ભક્તિ પણ કરીએ છીએ. માધુર્ય ભાવ છે ગોપીઓ શોધવા લાગી છે. અંતર્ધ્યાન થયા. ગોપીઓ ચારે બાજુ શોધે છે પ્રભુ ક્યાં ગયા. શોધતા શોધતા વૃક્ષોને પૂછે છે. બીજું કોણ હોય? અશ્વત્થ, પ્લક્ષ ને અગ્રોથ. આ વૃક્ષોને, અરે અમારા કૃષ્ણને જોયા, શ્યામ સુંદરને જોયા, આ વૃક્ષો જવાબ કેવી રીતે આપવાના છે? આ વૃક્ષો શું જવાબ આપશે? ગોપીને ખબર નથી કે આ વૃક્ષો જડ છે, એને વાચા ક્યાં છે. પરંતુ કાલિદાસે બહુ સુંદર કારણ કહ્યું છે કે જે પ્રેમમાં આસક્ત લોકો છે એને જડ અને ચેતનનો ભેદ હોતો જ નથી. જે પ્રેમમાં આસક્ત થઈ જાય છે, પ્રેમની આ એક ઉચ્ચતમ અવસ્થા છે. જ્યારે કોઈ પ્રિયતમ માટે તમને પ્રેમ નિર્માણ થાય ત્યારે એની ઉન્માદ અવસ્થા હોય, એની એવી અવસ્થા હોય કે સામેની વ્યક્તિ કોણ છે એનો વિવેક ભૂલી જાય. આ જડ છે કે ચેતન છે? કામાર્તાહી પ્રકૃતિ કૃપણા ચેતના ચેતનેશ. અને આ જડને પૂછે છે. મહાપ્રભુજી આના સુબોધિનીમાં સુંદર વાત કરી
વૃક્ષોને કેમ ગોપિકાઓ પૂછે છે? ત્યારે મહાપ્રભુજી લખ્યું, વૃક્ષાહા વૈ વૈષ્ણવાહા. જો ખરા વૈષ્ણવો હોય ને તો આ વૃક્ષો છે. આપણે બધા નામના વૈષ્ણવ, આ વૃક્ષો સાચા વૈષ્ણવ. જન્મથી શરૂ કરીને અંતકાળ પર્યંત ઉપકાર ઉપકાર અને ઉપકાર સિવાય આ વૃક્ષો કશું જ નથી કરતા. છાયા આપે, ફળ આપે, પાન આપે, ફૂલ આપે, એનું કાષ્ટ આપે. આ વૃક્ષો એ વૈષ્ણવો છે. અને વૈષ્ણવને બીજાની પીડા સમજાય, બીજાને ન સમજાય. એટલા માટે ગોપિકાઓ વૃક્ષોને પૂછે છે, તમે વૈષ્ણવો છે એટલા માટે અમને પૂછીએ છીએ. આગળ ગયા, એક જાન અને અજાન વૃક્ષ હતા જે આપણે પરિક્રમામાં આવે છે. ગોપિકાઓ વૃક્ષને પૂછે છે. એક વૃક્ષની ડાળી હાલવા લાગી અને બીજા વૃક્ષ સ્થિર રહ્યો. જેની ડાળી હાલવા લાગી એ જાન વૃક્ષ અને સ્થિર રહ્યો તે અજાન વૃક્ષ. આ વૃક્ષોને પૂછતા પૂછતા ગોપી કહે છે, હવે બીજો અર્થ કર્યો. આપણે સૃષ્ટિમાં જે સ્વરૂપ છે ને એને અધિભૌતિક સ્વરૂપ રૂપે જોઈએ છે. આપણે વૃક્ષમાં વૃક્ષ જોઈએ, પરંતુ આપણા શાસ્ત્રો એમ કહે છે અશ્વત્થ એ વિષ્ણુનું રૂપ છે, પ્લક્ષ એ બ્રહ્માનું રૂપ છે અને વડ એ શિવનું રૂપ છે. આ ગોપિકાઓ વૃક્ષોને નથી પૂછતી, વૃક્ષોની અંદર રહેલા દેવોને પૂછે છે કે તમે અમારા કૃષ્ણને જોયા છે? શિવને પૂછે, વિષ્ણુને પૂછે, બ્રહ્માને પૂછે. આપણે જોઈએ છે આધિભૌતિક દ્રષ્ટિ, પરંતુ ગોપિકાઓ જ્યારે બીજાને જુએ છે ત્યારે તે આધિદૈવિક દ્રષ્ટિથી જુએ છે. અને એટલા માટે વૃક્ષોને પૂછે છે અને વૃક્ષો જવાબ નથી આપતા. ત્યારે એમ થાય છે કે હવે જે વૃક્ષોને ફૂલ આવે છે એને પૂછીએ. આ તો ફળાવ વૃક્ષો હતા, એટલે કુરબક છે, અશોક છે, નાગ છે, પુન્નાગ છે, ચંપક છે. આ પાસે જાય છે, તમે અમારા પ્રભુને જોયા? બધા જ વૃક્ષો ના પાડે છે. અને હવે ગોપિકાઓ ઉદાસ થઈને ચાલતા ચાલતા તુલસીના વનમાં આવે છે. એક ગોપી કહે છે, અરે ગોપી, આ વૃક્ષોએ આપણને જવાબ ના આપ્યો, ચાલો આપણે તુલસીજીને પૂછીએ. એ તો હરિપ્રિયા છે, બીજાનું દુઃખ જાણે છે. પાછી બીજી ગોપીએ કહ્યું, આ તુલસીજીને ના પૂછાય, કારણ કે એ તો આપણી શોક્ય છે, ઠાકોરજીના ચરણારવિંદમાં રહે છે. અને કોઈ શોક્ય કોઈ પોતાની અપર પત્નીને એમ કહે કે સ્વામી અહીંયા છે, આ તુલસીને શા માટે પૂછવાનું? એ તો ભગવાન એને સ્વામી ગણે છે અને પત્ની ગણે છે, એની સાથે લગ્ન થાય છે. તો પત્ની બીજી સ્ત્રીને પોતાના પતિનું સરનામું બતાવતી હશે? ના પૂછાય. ત્યારે બીજી સખી કહે છે, અરે સખી, આપણે એવી આપત્તિમાં છે કે આવો બધો વિચાર ના કરવાનો હોય. ચાલ સખી સૌતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટ જઈએ, પ્રીતમ દર્શન પૈયે. ચલ સખી સૌતન કે ઘર જઈએ. સૌતન પાસે જઈશું, એમાં શું? આપણે તો પ્રિયતમનું એડ્રેસ પૂછવાનું છે. તુલસીજી પાસે આવે છે, અમારા કૃષ્ણને જોયા છે? તુલસીજી મૌન છે. ત્યારે બીજી ગોપી બોલવા લાગી અને બહુ અભિમાન આવી ગયું છે. 56 ભોગની સામગ્રીમાં પણ તુલસી દળ ન હોય ત્યાં સુધી ઠાકોરજી અંગીકાર કરતા નથી, એનું અભિમાન છે. શ્રી મહાપ્રભુજી લખે છે કે અભિમાન તુલસીમાં નહોતું, અભિમાન ગોપીની આંખોની પડલ પર હતું, એટલે એને બધા અભિમાની દેખાવા લાગ્યા. તુલસી તો કલ્યાણી છે, હરિપ્રિયા છે. અને આ બાજુ હવે ગોપિકાઓ પૂછતા પૂછતા આગળ ગઈ. પોતાના દોષનું ભાન થયું. આપણો જ વાંક ને. ઠાકોરજી મળ્યા, આપણી સાથે રાસ રમ્યા, અને આપણે એટલા બધા સૌભાગ્યથી છકી ગયા કે પ્રભુને જવું પડ્યું. કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપનો દોષ. જ્યારે માણસને પોતાનો દોષ દેખાવા લાગે ને ત્યારે સમજી લેવાનું કે ઠાકોરજીની આપણા પર કૃપા થઈ છે.
આપણે ઉલટો છે, આપણે આપણો દોષ નથી દેખાતો, આપણે બીજાના દોષ દેખીએ છીએ અને આ બાજુ અનુકરણ કરે છે. માં ગુસાઈજી પ્રભુચરણે રાસની ટીકામાં લખ્યો કે ગોપિકાઓએ અન્વેષણ કર્યો, પછી થાકી ગઈ ત્યારે હવે અનુકરણ કરે છે. ઠાકોરજીની એક એક લીલાઓનું અનુકરણ કરે છે. એક ગોપી પૂતના બને છે, બીજી ગોપી જાણે તેના પર કૃષ્ણ હોય તેવો અભિનય કરે છે. એક ગોપી બકાસુર બને છે અને બીજી ગોપી જ્યારે પ્રભુ તેની પાંખો કાપતા હોય તેવો અભિનય કરે છે. એક ગોપી પોતાની ઓઢણી આગળ લઈ અને જ્યારે ગિરિરાજને ધારણ કર્યા હોય તેવો અભિનય કરે છે. અન્વેષણ પૂરું થયું, હવે અનુકરણ. આ કૃષ્ણની આટલી નજીક જઈ રહ્યા છે. ગાયત્રી ભાષ્ય રાસ પંચાધ્યાયના તત્વને સમજવું હોય તો ગાયત્રી ભાષ્ય વાંચવું જોઈએ. શા માટે? કારણ કે હવે ગોપીની અવસ્થા બદલાઈ છે. હમણાં સુધી કૃષ્ણ તે જુદી હતી. કૃષ્ણોહમ, હું જ કૃષ્ણ છું, હું જ કૃષ્ણ છું, એવી લીલાઓ કરે છે. હવે કૃષ્ણ જુદા નથી. કૃષ્ણોહમ ભગવદાવેશ થયો છે. આ ગોપીમાં ભગવદાવેશ થયો અને આ બાજુ અન્વેષણ થયું, અનુકરણ થયું. એક ગોપીની નજર પડે છે. અરે સખી, તું જોતો ખરી, આપણે આટલો બધો શોધ્યો પણ આ પૃથ્વી માતા કેટલા દયાળુ છે. આપણને એમને સરનામું સંકેત કરી દીધો, પ્રભુ ક્યાં છે. કેમ? જો આ ધરતી માતા ઉપર ઠાકોરજીના ચરણની છાપ જોવા મળે છે, બંને ચરણની છાપ જોવા મળે છે. એનો અર્થ કે પ્રભુ આ રસ્તેથી ગયા છે. પરંતુ બીજી સખીએ જોયો, અરે સખી, તે તો એક જ ચરણની છાપ જોઈ, પાછળ બીજાના પણ ચરણ છે. એ તો જો આ કયા ચરણ છે. એનો અર્થ એ થયો કે આપણા ઠાકોરજી આપણા મંડળમાંથી કોઈ એકને લઈને ગયા છે. કોઈ એક સુખદેવજીએ નામ લીધું નથી, કાશ્ચિત રાધાજીનું નામ લીધું નથી, કાશ્ચિત કોઈક ગોપીને લઈને ગયા છે. જુઓ, રાધાના ચરણ ચિહ્નને જોયા વગર કૃષ્ણ મળે નહીં. આ ગોપિકાઓને કૃષ્ણની પાસે પહોંચવો તો રાધાજીના ચરણની છાપ કામ લાગી. આ જ ચરણથી ગયા છે. આ બાજુ ઠાકોરજી રાધા સહચરીજીને લઈ અને આગળ પધાર્યા. કારણ કે તેમનામાં અભિમાન નહોતું આવ્યું. આખા રાસમંડળમાંથી એક ગોપીની દ્રષ્ટિ માત્ર કૃષ્ણ તરફ હતી અને બધાની દ્રષ્ટિ જગત તરફ હતી. આ એક ગોપી એવી હતી કે જેને સૌભાગ્ય મદ નહોતો થયો. ઠાકોરજીને થયું કે દંડ બીજાને આપવાનો હોય, પણ જેને સૌભાગ્ય મત થયો નથી એને તો સાથે લઈ જવું. સાથે લઈ ગયા. હવે જયારે એકલા સહચરેજી રાધા સહચરી સાથે ગયા ગોપિકા, એમને એમ થયું, જોયું બધા એક બાજુ રહી ગયા અને હું પ્રભુની સાથે છું. એટલે ફૂલ બધા વેરાયા હતા. રાધા સખીએ કહ્યું, પ્રભુ એવી ઈચ્છા છે કે આ પુષ્પની વેણી ગૂંથીએ તો હું કેવી શોભાયમાન થઉં. ઠાકોરજી ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે રહું એ પણ શીખવાડે છે. પ્રભુએ વેણી ગૂંથી એના માથામાં નાખી. ગોપીને એમ થયો કે બસ હવે તો પ્રભુ માને વશ છે, હવે એમની પાસે મને શું. અને એક ઝાડ પર ગઈ ફળ જોયું. પ્રભુ, આ ફળ કેટલું સુંદર છે, મને ઈચ્છા છે કે આ ફળ તોડીને ખાઉં, પણ પહોંચાયું નથી. શું કરવાનું? પ્રભુએ કહ્યું કે એક કામ કરો, મારા ખભા પર બેસી જાઓ અને ખભા પર આ ડાળી પકડીને ફળ તોડી લો. ડાળી બરાબર પકડી રાખજો, ફળ તોટે એટલી વાર સુધી હું ટેકો કરું છું. અને આ ફળને ડાળીનો હાથ પકડી અને જ્યાં ફળ તોડવા જાય છે તેવા ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થયા. શ્રી મહાપ્રભુજી લખે છે, ઉત્તમ ફળ આવ્યા પછી પણ તમે લૌકિક ફળની અપેક્ષા રાખશો
લૌકિક સુધારવા માટે તમે અલૌકિક છોડી દેશો તો લૌકિક તો બગડવાનું જ છે, પણ અલૌકિક છૂટી જશે. અલૌકિકને માટે અલૌકિકને છોડીને લૌકિકને સાધવા જશો તો લૌકિક તો મળવાનું જ નથી. અને ત્યાં એક ડાળી પકડી અને ગોપી આક્રંદ કરવા લાગી, પ્રભુ મને નીચે ઉતારો, નીચે ઉતારો. ક્યાં ગયા? ઠાકોરજી કોઈને વશ થતા નથી અને અહંકારને તો વશ થતા જ નથી. અને તે વખતે આ ગોપિકા આક્રંદ કરે છે, પ્રભુ ક્યાં? અને ગોપી મંડળ શોધતા શોધતા અહીંયા આવે છે. અરે ગોપી, તું રુદન કરે છે, ક્યાં છે પ્રભુ આપણા? હમણાં જ હતા, ક્યાં ગયા એ ખબર નહીં. અને હવે બધી જ ગોપિકાઓ એકત્રિત થઈ અને પ્રભુને શોધ્યા, અનુકરણ કર્યું. પ્રભુ મળતા નથી. હવે પ્રભુને રીઝવવા માટેનો એક જ પ્રયત્ન છે, આપણે બધા જ ભેગા થઈ યમુનાના પવિત્ર કિનારે બેસી પુલિન પર જઈ ઠાકોરજીને આર્દ્ર સ્વરે વિનંતી કરીએ, હે પ્રભુ દયિત દૃશ્યતા, પ્રભુ દર્શન આપો. અમને છોડીને ક્યાં ગયા છો? હે પ્રભુ દર્શન આપો. અને ગોપિકાઓ ભેગી થઈ અને ઠાકોરજીને વિનંતી કરે છે. તેને શ્રીમદ ભાગવતમાં ગોપી ગીત કહેવાય. શ્રીમદ ભાગવતનું પૂર્ણ રાસપંચાધ્યાયનો મધ્ય બિંદુ અને ભાગવતનો સાર એ ગોપી ગીત. ગોપી ગીત આવે છે. આપણે સૌથી પહેલા એ ગોપી ગીતના 19 શ્લોકોને બોલીએ, પછી સમયની મર્યાદામાં જેટલા શ્લોકોનું રસપાન થઈ શકશે એટલું કરી અને રાસ પંચાધ્યાયના પ્રસંગને આપણે વિરામ તરફ લઈ જઈશું, કારણ કે આપણે આજે ઘણી બધી મજલ પૂર્ણ કરવાની છે એટલા માટે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયિ ધૃતાશવ સ્વામ વિચિન્વતે. સાધુજાત સરસિજોદર શ્રીમુષાદ્રશા સુરતનાથ તે સુલ્કદાશિકા વરદનિઘ્નતો નેહ કિં વદ વિષજલાપ્યયાત વ્યાલરાક્ષસાત વર્ષમારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત દૃષભતે વયમ રક્ષિતામુઃ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ વિખન સાર્થિતો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતાંગુલે વિરચિતા ભયમ વ્રો
तूष्णीधूयते चरणमीयुषां संश्रुतेर्भयात् करसरोरुहं कान्तकामदम् शिरसिधेहिनां श्रीकरग्रहम् व्रजजनार्तिहन् वीरयोषितां निजजनस्मया ध्वंसनास्मिता भज सखे भवत् किङ्करीष्मनो जलरोहाननं चारुदर्शय प्रणतदेहिनां पापकर्षणम् तृणचरानुगम् श्रीनिकेतनम् मणिफणार्पितम् ते पदाम्बुजम् कृणुकृचेषु न क्रन्ध्रिरोच्छयम् मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्करेक्षण विधिकरीरिमा वीरमुह्यति रदरसीदुना प्याययश्वना तव कथामृतम् ताप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गृह्णन्ति ते भूरिदा जना प्रहसितं प्रिया प्रेमवीक्षणम् विहरणञ्चते ध्यानमङ्गलम् रहसि संविदो यारुदिस्पृशा कुहकनो मना क्षोभयन्तिः चलसि यद्व्रजान् चारयन् पशुन् नलिनसुन्दरम् नाथ ते पदम् शीलतृणाङ्कुरै सीदतीति न कलिलतां मना कान्तगच्छति दीनपरीक्षये नीलकुन्तलैर्वनरुहाननम् बिभ्रदावृतम् घनरजस्वलम्
વીરયચ્છસી પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણીમંડનમ ધ્યેયમાપહી ચરણ પંકજમ શંતમં ચ તે રમણનસ્તને સ્વર્પયાધિહન સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિતવેણુના શુશ્રુષુંબિતમ ઇતરરાગવી સ્મારણમ નૃણામ વિતરવીરના સ્તેધરામૃતમ અટતિ યદ્ભવાન નૈકાનનમ ત્રુટિયુગાયતે ત્વામ પશ્યતામ પુટિલકુંતલં શ્રીમુખં ચ તે જડ ઉદીક્ષતામ પક્ષ્મક્રોદ્રશામ પતિસુતાન્વય ભ્રાતૃબાંધવા નતિ વિનંદય જ્ઞાચ્યુતા ગતા ગતિવિદસ્તવો ગીતમોહિતા કિતવયોષિતા કસ્ય જેનિષી અસી સંવિદં રચ્છયોદયં પ્રહસિતાનનં પ્રેમવીક્ષણં બૃહદુરશ્રિયો વીક્ષ્યધામ તે મુહૂર્તિ સ્પૃહા મુહ્યતે મના વ્રજવનૌકશામ વ્યક્તિરંગતે વૃજિનહંત્ર્યલં વિશ્વમંગલં તયજ્ઞાકચ સ્ત્વસ્પૃહાત્મનાં સ્વજનયતુજાં યન્નિસૂદનં યત્તે સુજાતચરણામ્બુરં સ્તનેષુ ભીતાશનૈ પ્રિયદધિ મહિકર્કશેષુ તેનાટવીમટસી તદ્ વ્યથતેન કિંશ્વે ક્રૂરપાર્ધિર્ભ્રમતિર્ભવદાયુષાનઃ. ખૂબ આર્દ્ર હૃદયથી ગોપિકાઓએ ઠાકોરજીને મેળવવા માટે વિનંતી રૂપે આર્દ્ર હૃદય છે, માત્ર આંખોમાંથી અશ્રુધારા બાકી રહી છે. હૃદયનો શુદ્ધ પ્રેમ છે અને શુદ્ધ પ્રેમમાં જ્યારે પ્રિયતમ પોતાના પ્રાણ પ્રિય પ્રભુ પોતાનાથી દૂર ગયા છે
અને પ્રભુ મળતા નથી, પ્રભુ દેખાતા નથી અને પ્રભુ છોડીને ગયા છે, ત્યારે ગોપિકાઓએ બધા જ પ્રયત્ન કર્યા પછી હવે એક પ્રયત્ન બાકી રહ્યો, અને તે એટલે આર્દ્ર હૃદયપૂર્વક પ્રભુને વિનંતી કરવાની. અતો દૈન્યમ, શ્રી મહાપ્રભુજી કહે છે શિક્ષાપત્રમાં, હરિરાય ચરણ કહે છે, અતો દૈન્યમ હિ માર્ગેસ્મિન પરમમ સાધનમ મતમ અભિમાનો યદશ્ચાપી સતતમ તદ વિરોધિનૌ. હરિરાય ચરણ કહે છે, તમારા મનમાં જરા પણ અહંકાર થયો તો પ્રભુ તે સાખી લેતા નથી. અહંકાર જીવને થયો એ પછી સૌભાગ્ય મદ હોય કે કોઈ પણ પ્રકારનો મદ હોય, અતો દૈન્યમ માર્ગેશ, આ માર્ગમાં દિનતા સિવાય પ્રભુ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. અને ગોપિકાઓએ સાહિત્યની ઉત્કૃષ્ટ રચના છે. સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો શ્રીમદ ભાગવતની આ એટલી ઉત્કૃષ્ટ રચના છે કે જેના માટે સંસ્કૃત વિદો પણ વિચાર કરે છે કે એક શ્લોકમાં આટલી આતુરતા, આટલી આર્દ્રતા, આટલો સ્નેહ, આટલી પ્રતીક્ષા, આ બધા જ ભાવોને કોઈ શ્લોકમાં વર્ણન કરવા હોય તો એ ગોપી ગીત સિવાય બીજે ક્યાંય શક્ય નથી. ગોપિકાઓ પાસે આર્દ્રતા છે, આતુરતા છે, સ્નેહ છે, પ્રભુની પ્રતીક્ષા છે, અને એ ગોપીઓ સાહિત્યની દ્રષ્ટિએ ખૂબ સુંદર, આધ્યાત્મિક દ્રષ્ટિએ જીવાત્માની પરમાત્માને મેળવવા માટેની આ સ્તુતિ છે, આ પ્રાર્થના છે. એટલા માટે પુષ્ટિ માર્ગમાં જ્યારે ઠાકોરજી સન્મુખ બિરાજતા હોય ત્યારે આપણે ગોપી ગીતનો પાઠ નથી કરતા. સન્મુખ પ્રભુ બિરાજે છે. આ તો વિપ્રયોગનું ગીત છે, સંયોગ રસનું ગીત નથી, વિયોગ રસ. અને ઠાકોરજી સ્વયં દર્શન આપતા હોય પછી ગોપી ગીત ન હોય. આ તો ગોપી ગીત તો દર્શન આપવા માટેની વિનંતી છે. સમયની મર્યાદામાં જેટલા શ્લોકોનું રસપાન થાય એટલા શ્લોકોનો વિચાર કરીએ. બાકી તો આ તો સાગર છે, સાગરનું ઊંડાણ શ્રી વલ્લભ અને શ્રી સુખદેવજી સિવાય કોઈ માપી શક્યો નથી. આપણે 4 દિવસ શું, 40 દિવસ શું, 400 દિવસનો પ્રયત્ન કરીએ તો પણ આનું રહસ્ય તો અકબંધ રહે, કંઈક તો ખૂટે જ. પૂર્ણપણે શ્રીમદ ભાગવતને ગાઈ શક્યા હોય તો માત્ર સુખદેવજી મહારાજ, અને પૂર્ણપણે શ્રીમદ ભાગવતને સમજી શક્યા હોય તો આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્ય. એ સિવાય આપણે બધા તો માત્ર જ્ઞાન ભાગવત રૂપી અમૃત સાગરના કિનારા ઉપર બેસીને છીપલા વીણતા લોકો જેવા છીએ. સાગરનું ઊંડાણ તો આપણને ખબર નથી, પણ સાગર ના મોજાઓને આપણે હજી તો સ્પર્શ પણ નથી કર્યો. એટલા આ ભગવદ વાણીથી આપણે દૂર છીએ. પરંતુ શ્રી વલ્લભની કૃપા હોય તો જ યત કિંચિત શ્રીમદ ભાગવતના શબ્દો આપણે સાંભળી શકીએ, સમજી શકીએ. પહેલા શ્લોકમાં ગોપીઓ કહે છે, જયતી જય. હવે તમે ના બોલશો, હવે 5 શ્લોક બોલીશું, એનો સમશ્લોકી બોલીશું. સમશ્લોકી એટલા માટે કે આખો ભાગવતના 18,000 શ્લોક છે ને, એનું ગુજરાતીમાં સમશ્લોકી થયેલું છે. આખા ભાગવતના 18,000 શ્લોકો. એટલે તમે જે સંસ્કૃત વાંચો છો એને ગુજરાતીમાં એનું રૂપાંતર થયું છે. છંદે જ, રચનાએ જ ઘણા બધાએ તેનું સમશ્લોકી કર્યું છે. પહેલો શ્લોક છે, જયતિ તેથિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતાશવ સ્ત્વામ વિચિન્વતે અધિક શોભતો
જન્મથી વ્રજે સતત ઇન્દિરા જ્યાં સદા વસે દલિત આજુઓ દશ દિશે અમે તમથી ધારતા જીવન શોધીએ. ગોપિકાઓ કહે છે, હે શ્યામ સુંદર, હે પ્રભુ, આપના પ્રાગટ્યથી તો વ્રજની શોભા વધી છે. અમારી એકલાની શોભા નહીં, પ્રભુ, જે સમયથી આપનો પ્રાગટ્ય વ્રજમાં થયો તે સમયથી વ્રજ વૈકુંઠ કરતા પણ અધિક શોભવા લાગ્યો છે. અવધ વહાં જહાં રામ બિરાજ, એને જ અવધ કહેવાય કે જ્યાં પ્રભુ રામ હોય, ઠાકોરજી જ્યાં બિરાજતા હોય એને વ્રજ કહેવાય. અને વૈકુંઠ કરતા પણ પ્રભુ આની શોભા વધી છે. શા માટે? આ પ્રેમ ભૂમિ છે, વ્રજનું મહત્વ દર્શાવ્યું છે. આ વ્રજ એ પ્રેમની ભૂમિ છે. ઠાકોરજી અહીંયા પ્રેમ સ્વરૂપે પ્રગટ થયા છે અને વ્રજવાસીઓ પર પ્રેમની વર્ષા વર્ષાવી અને વ્રજવાસીઓને ભીંજવી નાખ્યા છે. ઠાકોરજીનો આ પ્રેમ સ્વરૂપ પ્રભુ અહીંયા બાલક બનીને આવ્યા છે અને વૈકુંઠમાં તો પ્રભુ પાલક બનીને રહે છે. પ્રભુ, આપ બાલક બનીને આવ્યા છો. વૈકુંઠમાં આપની પાદુકાઓનું પૂજન થતું હશે, વ્રજમાં તો આપણા ચરણ ચિહ્નોનું અનુકરણ કરે છે, ચરણ ચિહ્નોનું ધ્યાન થાય છે. વૈકુંઠમાં પ્રભુ આપ ચતુર્ભુજ છો, વ્રજમાં આપ દ્વિભુજ બનીને આવ્યા છો. પ્રભુ, વૈકુંઠમાં કદાચ એક જ લક્ષ્મી આપની સેવા કરતી હશે, અહીંયા તો લક્ષ્મી સહસ્ર લીલા, હજારો લક્ષ્મી આપની સેવા કરે છે. પ્રભુ, વૈકુંઠમાં બધાએ આપને અનુરૂપ થવું પડે છે અને વ્રજભૂમિ એવી છે કે જ્યાં બધાને અનુરૂપ તમે થઈ જાઓ છો, બધાને અનુરૂપ થઈને રહો છો. વ્રજના પ્રભુ તો પૂર્ણાનંદ છે અને વૈકુંઠના અધિપતિ તો ગણિતાનંદ છે. પ્રભુ, આપ અહીંયા બિરાજ્યા છો. વ્રજતી ભગવત સમીપમ નયતી તિ વ્રજ, આ વ્રજને આપની સમક્ષ જે લાવે, જે ભૂમિ, એને વ્રજ કહેવાય. આ વ્રજ પ્રેમ ભૂમિ છે. ગોપિકાઓ કહે છે, પ્રભુ, આપે અમને સૌભાગ્ય આપે. અમારી ઓળખાણ શું? ગોપ બાળો, એક ગામની ગવાર સ્ત્રીઓ, એક ગામની ગોવાલણો. અમારું કામ દૂધ દહીં વેચવાનું. અમારું એવું કયું સૌભાગ્ય કે વૈકુંઠના અધિપતિ બાલક થઈને અમારી વચ્ચે આવે. આટલું સૌભાગ્ય પ્રભુ તમે અમને આપ્યું છે ને, તો એ સૌભાગ્ય આપ્યું છે તો આજે અમે આપને શોધીએ છીએ. તમે અહીંયા નિવાસ કર્યો છે, તમારા માટે જ જે જીવે છે, અમારા પ્રાણ તમારા માટે અમે ધારણ કરી રાખ્યા છે. તો પ્રભુ, તમારા માટે જે જીવતા હોય તેવા ગોપીજનોને છોડીને પ્રભુ આપ ક્યાં પધાર્યા છો? અમે દશે દિશાઓમાં તમને શોધી વળ્યા છે. દૈત દૃશ્યતા, હે સ્વામી, દર્શન આપ. આ ગોપિકાઓનો વિરહ કેવો છે? હરિરાય ચરણ 12મા શિક્ષાપત્રમાં વિરહ વ્યક્ત કરે છે. દૈત દૃશ્યતામ, હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનય, હા યશોદાંક ખેલ. હરિરાય ચરણ ગોપિકાઓનો વિરહ અનુભવે છે. હે પ્રભુ, હે કૃષ્ણ, હે સદાનંદ, આપ ક્યાં બિરાજો છો? આ 12મું શિક્ષાપત્ર અને ગોપી ગીત બંનેનો ભાવ એક છે. 12મા શિક્ષાપત્રમાં હરિરાય ચરણ ના હૃદયમાં ગોપી ભાવ પ્રગટ થયો છે અને એ ગોપી ભાવથી પ્રભુને કહે છે, હા ગોપીકેશ, હા નાથ,
હે ગોપિકેશ, હે નાથ, હે ગોકુલ પુરંદર, હા હા વ્રજ જનાર્તી ગ, હા હા નિષાધનાધિપ. તમે તો નિષાધન ભક્તોનો પાલક છો, નિસ્સાધન ભક્તોનું શરણ આપવાવાળા આપ છો. અમે નિસ્સાધન બન્યા છે. પ્રભુ દયિત દૃશ્યતામ, અમને દર્શન આપો અને કૃતાર્થ. ગોપિકાઓ કહે છે, હે સુરતનાથ, એક એક વિશેષણ પર શ્રી આચાર્ય ચરણે ટીકા લખી છે. આજ ગોપી ગીત એકાદશીના સત્સંગના ક્રમમાં આપણે એક એક શ્લોક લગભગ 1 વર્ષ સુધી આપણે શ્રી ગોપી ગીતનું રસાસ્વાદ શ્રી મહાપ્રભુજીના સુબોધિનજીના સંદર્ભમાં કરી ચૂક્યા છે. આજે આપણી પાસે એટલો સમય નથી અને સમય હોય પણ નહીં, પરંતુ હે સુરતનાથ, તમે શરદ ઋતુમાં સારી રીતે ઉગેલા આ કમલની શોભાને, આ શોભા આજે વનરાજીની શોભા અમને શોભા નથી લાગતી, કારણ કે આ શોભા જેના લીધે છે એ અમારા સ્વામી તો અમારાથી દૂર ગયા છે. આ વનરાજી ક્યારે ખીલે, વનરાજી માધુર્યપૂર્ણ ક્યારે લાગે? જ્યારે અમારા અંતરંગ, અમારા પ્રાણ પ્રિય પ્રભુ જ્યારે અમારી પાસે હોય. હે વરદ, આમ તો શાસ્ત્રો કહે છે કે આપ વરદાન આપવા વાળા છો, તો વરદાન આપવા વાળા હે સ્વામી, હે શ્રી કૃષ્ણ, તમે ભૂતકાળમાં જેનાથી અમારું રક્ષણ કર્યું અને અમને બચાવ્યા, તો પછી આજે છુપાઈ ગયા છો અને અમારો જો શસ્ત્ર વગર વધ કરો છો, તો પ્રભુ જે તમે લીલા કરો છો એને વધ કહેવાય કે ના કહેવાય? શસ્ત્ર વગર મારો છો, તો શસ્ત્રથી મારો તો એક જ વાર મરવાનું હોય. તમે તો હે શ્યામ સુંદર, હે સુરતનાથ, અમે તો તમારી અશુલ્ક દાસિકાઓ છીએ. તમારી પાસે કોઈ વસ્તુની આજ પર્યંત અમે માગણી કરી નથી, અમે યાચના કરી નથી. અમે તો હે પ્રભુ અશુલ્ક તમારી પાસે કોઈ પણ પ્રકારનું વળતર લીધા વગર તમારા ચરણની દાસીઓ છીએ. એને છૂટી પાડીને એને વિયોગમાં તલસાવો છો. પ્રભુ આને વધ ન કહેવાય. પ્રભુ આજ રીતે જો વધ કરવાનો હતો તો અમને શા માટે તમને કાલિય નાગના ઝેરી જલથી મરવા ન દીધા? અમને શા માટે અગાસુર નામના રાક્ષસથી અમારો બચાવ કર્યો? મુશળધાર વરસાદથી શા માટે અમારું રક્ષણ કર્યું? પ્રભુ આટલી વખતે રક્ષણ કર્યું છે, તો હે નાથ, આજે પણ અમે તો તમારા જ છીએ. આજે અમારું રક્ષણ નહીં કરો તો કોણ કરશે? પ્રભુને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુ અંદરથી પ્રશ્ન પૂછવા લાગ્યા, હે ગોપિકાઓ, તમને મેં એટલા બધા સૌભાગ્યનું દાન કર્યું છે. તમે આવ્યા, તમને બોલાવ્યા, તમે આવ્યા, તમારી સાથે રાસ રચ્યો, તમને બધું જ સુખ આપ્યું છે. હવે તો તમે શા માટે મારી પાછળ પડેલા છો? જગતમાં બીજા લોકો મારી પ્રતીક્ષા કરે છે, તમે શા માટે મારી પાછળ? આમ તો હું એક યશોદાનંદન, નંદનંદન તરીકે વ્રજમાં આવ્યો, તમે મારી પાછળ પાગલ થયા. પરંતુ જો તમે લૌકિક દ્રષ્ટિએ જોવા જાઓ તો એક યશોદાનંદન છું, હું પણ એક ગોપીનો પુત્ર છું. તમે શા માટે મારી પાછળ પડ્યા છો? જાઓ, તમારું શ્રેય કરો, ઘેરે જાઓ. ત્યારે ગોપિકાઓ કહે છે, ચોથો શ્લોક, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદ્રક વિખન સાર્થિતો વિશ્વગોપ્તયે શખ ઉદેયવાન સાત્વતાં કુલે નહીં જગોપિના
નંદ એકલા અખિલ વિશ્વના સાક્ષી છો સખા યદુકુલે તમે અવતર્યા સખે વિધિ પુકારતા વિશ્વરક્ષવા. ગોપિકાઓ કહે છે કે પ્રભુ, અમે લૌકિક પુરુષની પાછળ પડીએ એવા લાગીએ છીએ તમને. સાચું સ્વરૂપ તમારું કયું છે? નખલો ગોપિકા. તમે કોઈ યશોદાનંદન નથી, નંદનંદન નથી. એ તો તમારું નાટક છે. મનુષ્ય તરીકે જન્મ લેવા માટે એક માતા પિતાને તમે પસંદ કર્યા છે. એટલા માટે તમે કોઈ પુત્ર નથી કોઈના. તમે કોણ છો? ભગવાન પૂછે છે કે આપો મારો પરિચય, હું કોણ છું? તો તમે કોણ છો? અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. અખિલ વિશ્વના સાક્ષી છો તમે. સર્વ પ્રાણી માત્રના અંતરમાં વસેલા હે અંતર્યામી આપ છો. તમે પૃથ્વી પર અવતર્યા બ્રહ્માજીની પ્રાર્થનાને કારણે. એટલા માટે પ્રભુ આપ આવ્યા છો. તમે યાદવ કુંડમાં પ્રગટ થયા છો. પ્રભુ, અમારા પર ઉપકાર કરો, અમને મળો. અમે આપના ચરણની દાસીઓ છીએ. ચરણનું સેવન કરીએ. ખૂબ ખૂબ સુંદર શ્લોકો છે. જો ગોપી ગીતના પ્રવેશ દ્વારમાં એકવાર પ્રવેશ થઈ ગયો તો 5:45 થયા છે. અને પછી આજે પૂર્ણાહુતિના ક્રમમાં પહોંચવાનું બહુ મુશ્કેલ બનશે. 1-2 શ્લોક હજી લઈ લઈએ. તમારી લાલચ ભલે ન છૂટે, પણ મારી લાલચ છૂટતી નથી. એટલા માટે એમ થાય હજી બોલીએ, હજી બોલીએ, હજી બોલીએ. આ રાસનો વિષય છે, ફળનો વિષય છે. અને મહાપ્રભુજીએ કહ્યું છે કે રાસની કથા પૂરી થાય ત્યાં પુષ્ટિ માર્ગનું ભાગવત લગભગ પૂરું થઈ ગયું. ફળ મળ્યા પછી, અહીંયા પ્રસાદ મળ્યા પછી કોઈ રોકાય? આ ગોપી ગીત, આ રાસ પંચાધ્યાય પ્રસાદ છે, ફળ છે. અને ફળ મળી ગયું એટલે બસ આપણે ભગવાને ફળ આપ્યો, હવે શું જોઈએ? ગોપિકાઓને પ્રભુ પૂછે છે, તમે એક બાજુ એમ કહો છો કે અમે બહુ પ્રેમ કરીએ છીએ, બહુ પ્રેમ કરીએ છીએ, તમારા વગર રહી શકતા નથી. તો આટલા વખતથી તો તમે મારા વગર રહી શક્યા. સાચો પ્રેમ કર્યો હોત ને તો દશરથ એક ક્ષણ પણ રામના વિયોગ વગર રહી શક્યા નહીં. કુંતી માતા એક ક્ષણ પણ પ્રભુના વિયોગ વગર રહી શક્યા નહીં. તમારા મંડળમાંથી મારા માટે કેટલા જણે પ્રાણ છોડ્યા? મારા વગર કેટલાના પ્રાણ છૂટી ગયા? તમે એક બાજુ કહો છો કે પ્રાણ તમારામાં ટકાવેલા છે, તો પછી મારા વિયોગમાં પ્રાણ છૂટવા જોઈએ ને. કોઈએ પ્રાણ છોડ્યા નહીં, તો તમે શા માટે કહો છો કે પ્રેમ કરો છો? ગોપિકાઓ કહે છે, હે પ્રભુ, આજ સુધી, હમણાં સુધી અમે પ્રાણ ટકાવી રાખ્યા હોય તો એનું એક જ કારણ છે કે આજ પર્યંત અમે તમારી કથામૃતનું પાન કર્યું છે. એનો એક જ શ્લોક સંસ્કૃતમાં જ બોલીશું, ગુજરાતીમાં નહીં. બધા જ બોલીશું. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કર્મશાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. તમારી કથારૂપી અમૃતે અમારા જીવનને ટકાવી રાખ્યું છે. સેવા નહોતી ત્યારે કથાએ અમને ટકાવ્યા. કથા નહોતી ત્યારે સેવાએ અમને સાચવ્યા છે. હે પ્રભુ, અમારા 2 જ કર્તવ્ય છે. પ્રત્યક્ષમાં તમે હાજર હોવ તો તમારી સેવા કરવા, અને જ્યારે આ પ્રત્યક્ષમાં બિરાજતા હોય ત્યારે તમારું સ્મરણ કરવાનું. આ તમારા સ્મરણ રૂપી જે કથા છે એનું આલંબન લઈ અને અમે જીવી રહ્યા છીએ.
અને એટલી આશાથી જીવી રહ્યા છે કે જેનું સ્મરણ કરીએ છીએ એ ક્યારેક તો દર્શન આપશે ને. એટલા માટે તમારા સ્મરણે અમને જીવતદાન આપ્યું છે. હે પ્રભુ, અમે તો બધું છોડીને આવ્યા છીએ. હવે મારો કે તારો એ આપના હાથની વાત છે. ગૃહસ્થાશ્રમની બધી જ બેડીઓને તોડીને આવ્યા છે. પતિ, પુત્ર, ભાઈ, પરિવાર, વિત્તાશક્તિ, દ્રવ્યાશક્તિ, ગૃહાશક્તિ, આ બધી જ આસક્તિઓને અમે મૂકીને આવ્યા છીએ અને તમારા ભરોસે આવ્યા, તમારા શરણમાં આવ્યા છીએ. અને પ્રભુ, શરણાગતનું રક્ષણ કરવાની તે તમારી પ્રતિજ્ઞા છે. અમને દર્શન આપો. ગોપિકાઓ વિનંતી કરે છે અને એ ગોપિકાઓ જ્યારે હવે વિનંતી પૂરી થઈ 19 શ્લોક, હજી પ્રભુ પ્રગટ થતા નથી. હવે એક જ રસ્તો છે. 19 શ્લોક પૂરા થયા. ઠાકોરજી હજી ગોપી મંડળમાં દર્શન આપતા નથી. હવે ગોપિકાઓ પાસે છેલ્લો રસ્તો છે. હવે પ્રભુની પણ ધીરજ ખૂટવા લાગી છે. ઠાકોરજીને એમ થાય છે કે કેટલી પરીક્ષા કરું મારી ગોપિકાઓની. આટલી પરીક્ષા કર્યા પછી પણ જેને મારા તરફની શ્રદ્ધા ઓછી થઈ નથી, જેને હજી મારા શરણમાં આવવાની જેની લાલસા ઓછી થઈ નથી, એ ગોપિકાઓ ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુસ્વરન રાજન કૃષ્ણ દર્શન લાલસા. છેલ્લો ઉપાય. સ્વજન જ્યારે વિખૂટો પડે ત્યારે માણસને રડવા સિવાય કોઈ ઉપાય રહેતો નથી. આનાથી બીજો ઉપાય આગળ શું હોય? પ્રિયતન પ્રાણ પ્રિય કૃષ્ણ હવે નથી જ મળવાના, તો રુરુદુહુ સુસ્વરન રાજ. હે પરીક્ષિત, સુખદેવજી વર્ણન કરે છે, હે પરીક્ષિત, હવે ગોપી મંડળ ભેગા થઈ અને આક્રંદ કરે છે, હે કૃષ્ણ, હે કૃષ્ણ. આ છેલ્લો ઉપાય છે. હવે ભગવાનને થયો, હવે જો મારી ગોપીને હું દર્શન નહીં આપું તો આ ગોપી સદેહે હું જોઈ શકીશ નહીં. શરીર ગોપીનું ટકાવી રાખવું હશે તો હવે મારે દર્શન આપવા પડશે. તાશામા વીરભોચ્છૌરે સ્મયમાના મુખાંબુજ પીતાંબરાધરશ્રગ્વે સાક્ષાન મન્મથ મન્મથ. અને તે જ સમયે ગોપી મંડળમાં કરોડો કામદેવોને પણ જે પાછા પાડે અને શરમાવે તેવા અદ્ભુત સ્વરૂપ ધારણ કરી, રાસ બિહારીનું સ્વરૂપ ધારણ કરી અને રાસ બિહારી ગોપી મંડળમાં પ્રગટ થયા છે. બોલીએ રાસ બિહારી લાલ કી જય. ઠાકોરજી પુનઃ પ્રગટ થયા. ગોપિકાઓમાં હવે તેમના કોઈ અહંકાર નથી, કોઈ સૌભાગ્યમત નથી. હવે ગોપિકાઓનું ચિત્ત નિર્મળ થયું છે. આંસુઓ સારી, બધા જ વિકારો દૂર થયા છે. સૌભાગ્ય મદ દૂર થયો છે. દીનતા આવી છે. અને ભક્તાનામ કેવલમ દૈન્યમ હરિતોષણ કારણમ. ભક્તોની દીનતા જ પ્રભુ જુએ છે. ગોપી મંડળમાં ઠાકોરજી બિરાજમાન થયા છે ગોપિકાઓના ઉપવસ્ત્ર. ચારે બાજુ ગોપિકાઓ વીંટળાઈને બેઠેલી છે પ્રભુને અને જુદા જુદા પ્રશ્નો પૂછે છે. પ્રભુ સુંદર જવાબ આપે છે. અને ત્યાર પછી હવે ભગવાન ગોપિકાઓને કહે છે કે હે ગોપી, તમારા માટે હું શું કહું? આજ સુધી મને એમ લાગતું હતું કે મારા ભક્ત શિરોમણી કોણ હોય. તમને મેં બહુ જ તમારી કસોટી કરી છે. તમે મારા માટે તમારા પુત્રને છોડ્યા, તમારા પતિઓને છોડ્યા, તમારા પિતાને છોડ્યા, આ ગૃહ શૃંખલાને છોડી દીધી. શ્રી કૃષ્ણ પ્રભુની આ વાણી છે, ન પારયેહમ નિરવદ્ય સંયુજામ સ્વસાદો કૃત્યમ વિબુધાયુષા પીવઃ
યા મામ ભજમ દુર્જરગે અશૃંખલા સંવૃચ્ય તદ્વ પ્રતિયાતુ સાધુના. હે ગોપિકાઓ, સાચે જ અકાટ્ય કહી શકાય તેવી ગૃહબંધનની સાંકળોને તમે તોડી નાખી છે. કેટલું અઘરું કામ છે ઘરને છોડવું. આપણે રાતના 7, 7:30, 8 થઈએ ને ઘર યાદ આવતું હોય. આ ગોપિકાઓએ ઘરના બંધનોને એક ક્ષણમાં તોડી નાખ્યા. તમે અકાટ્ય એવી ગૃહ શૃંખલાને મારા માટે તોડી છે અને મને ભજ્યો છે. તમે સનાતન સત્યને સમજી ચૂક્યા અને તમે મારું જે રીતે ભજન કર્યું છે, મારી જે રીતે ભક્તિ કરી છે, હે ગોપિકાઓ, તમારી ભક્તિ માટે હું શું આપી શકું? આ ગોપિકાઓ જેવી ભક્તિ કોણ કરે? કબીરજીને એકવાર કોઈએ પૂછ્યું કે તમારો ભગવાન પ્રત્યેનો આટલો બધો પ્રેમ છે. કબીરજીએ કહ્યું, કબીરા કબીરા ક્યા કરો, જાઓ જમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. તમે મારા પ્રેમની શું વાત કરો છો? તમે ગોપીઓને જુઓ. લાખો કબીરો એક ગોપીના પ્રેમમાં વહી જાય એવો ગોપિકાઓએ પ્રેમ કર્યો છે. તન મનસ્કા, તેમનું જ સ્મરણ, વાણીથી તેમનું જ રટણ, હાથ પગથી શરીરથી તેમની જ સેવા. કૃષ્ણ સિવાય જેમને બીજું કશું જ નાખ્યો નથી, તમે મને ભજ્યો છે. નારદ ભક્તિ સૂત્રમાં નારદ ઋષિએ આખું ભક્તિ સૂત્ર રચ્યું, ભક્તિની લાક્ષણિકતા સમજ્યા. નારદજીને એમ લાગ્યો, આટલા બધા ભક્તિના સૂત્રો રચ્યા પછી કોઈ મને પૂછે કે કોના જેવા ભક્ત થવું જોઈએ તો હું શું લખું? એટલા માટે નારદજીએ છેલ્લું સૂત્ર લખ્યું, ભક્તિ કેવી હોવી જોઈએ? તો યથા વ્રજ ગોપિકાનામ. વ્રજની ગોપીઓએ પ્રભુ માટે, પ્રભુ પ્રત્યે જે ભક્તિ કરી એવી ભક્તિ જો તમારી હશે તો ભગવાન જરૂર પ્રસન્ન થશે. પ્રેમનો પર્યાય ગોપિકાએ ઉભો કર્યો. ભક્તિ કોને કહેવાય એ સમગ્ર જગતને શીખવાડ્યો કે ઠાકોરજીને મેળવવા એટલા સરળ પણ નથી, પણ બધું જ છોડી દો તો ઠાકોરજીને મેળવવા એટલા કઠિન પણ નથી. પ્રભુ તો પરીક્ષા કરે છે. હે વ્રજનારીઓ, ભગવાન કહે છે, તમે મને જે રીતે ભજ્યો છે, તમે મારી જે રીતે ભક્તિ કરી છે, તે માટે તમે આપેલી મૂડીનું વ્યાજ પણ હું ચૂકવી શકું તેવી મારામાં સામર્થ્ય નથી. બ્રહ્માનું આયુષ્ય લઈ અને તમારા સુકૃત્યો માટે, તમારા ભાવ માટે, તમારા પ્રેમ માટે હું જો જે ચૂકવવા જાઉં તો મૂડી તો ન જ આપી શકું, પરંતુ તેનું વ્યાજ પણ ચૂકવી ન શકું એવો તમે મને પ્રેમથી બાંધી દીધો છે. હે ગોપિકાઓ, આ જ ક્ષણથી હવે હું તમારે, અને મહારાસની વાત આવે છે, પ્રિયજનો, શ્રીમદ ભાગવતનો મહારાસનો પ્રસંગ સામાન્ય લૌકિક વ્યક્તિથી ન બોલી શકાય તેવો અલૌકિક પ્રસંગ છે. એટલો ઘોડ પ્રસંગ છે. શ્રી કૃષ્ણ ભગવાને જે ગોપિકાઓની સાથે મહારાસ રચ્યો છે, જીવાત્મા પરમાત્માની સાથે જ્યારે એક રૂપ થઈ જાય, હવે ગોપી ગોપી રહી નથી. અને ભગવાને ગોપિકાઓને શું વળતર આપ્યું? હે ગોપિકાઓ, જાઓ, હું તમને વરદાન આપું છું, કલયુગના લોકો મારા નામની આગળ પહેલું તમારું નામ બોલશે, ગોપી જન વલ્લભ શ્રી કૃષ્ણ. કૃષ્ણ કેવા તો ગોપી જન વલ્લભ મહારાસની વાત કરી છે. અને હવે મહારાષ્ટ્રની જ્યારે કથા સુખદેવજી મહારાજ કરતા હતા, પરીક્ષિત રાજાએ વચ્ચે જ એક પ્રશ્ન ઉભો કર્યો. સુખદેવજી મહારાજે મહારાષ્ટ્રની કથા આટોપી લીધી છે. પરીક્ષિતનો આનાથી વધારે અધિકાર નથી, કારણ કે આ તો એવી કથા છે કે જે કથા કૃષ્ણ રૂપ બનીએ તો જ એ કૃષ્ણની કથા આપણા હૃદયમાં ઉતરે એવી કથા સુખદેવજી મહારાજે કહી છે. અને સુખદેવજી મહારાજ છેલ્લે
આ રાસ પંચાધ્યાયની ફળશ્રુતિ કહેતા કહે છે, વિક્રીડિતમ વ્રજવધૂભિરિદંચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતો नु શૃણુયાદથ વર્ણયેદિયઃ ભક્તિમ પરમ ભગવતી પ્રતિલભ્ય કામમ રુદ્રોગમાશ્વપહિનોત્યચિરેણ ધીરઃ. જે વ્યક્તિ આ રાસ પંચાધ્યાયના 5 અધ્યાયનો શ્રવણ અને કીર્તન શ્રદ્ધાપૂર્વક કરશે તો સુખદેવજી મહારાજ એમ કહે છે, શ્રદ્ધાન્વિતો શૃણુયાદથ વર્ણયેદિયઃ. જે શ્રદ્ધાપૂર્વક તેનું વર્ણન કરશે, શ્રદ્ધાપૂર્વક જે તેનું શ્રવણ કરશે, તેના હૃદયમાં ઠાકોરજીની ભક્તિ અવશ્ય પ્રગટ થવાની જ છે. આ સુખદેવજીએ આની ફળશ્રુતિ કહી છે. પ્રિયજનો, આનાથી વધારે ફળ શું હોઈ શકે? ઠાકોરજીની ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થાય, આનાથી વધારે ભાગવત કથા શ્રવણનું ફળ શું હોઈ શકે? અને બીજી લૌકિક વાત કરી દઉં. સુખદેવજીએ કહ્યું છે, રુદ્ર રોગ એનો એક અર્થ થાય, કોઈ માણસને લૌકિક કામના વધારે સતાવતી હોય ને, લૌકિક કામ વધારે સતાવતો હોય, એ વ્યક્તિ જો રાસ પંચાધ્યાયની કથાનું શ્રવણ કરે તો તેનો લૌકિક કામ મટી જાય છે. એને વિષયાસક્તિ પછી રહેતી નથી, કામની પાછળ દોડતો નથી, કામાંધ થતો નથી. એટલા માટે બીજું ફળ આ છે. ત્રીજું ફળ આજની ભાષામાં કહું, રુદ્ર રોગ. ડોક્ટરે તમને કહ્યું હોય કે તમારું હૃદય બહુ નબળું છે અને નબળા હૃદય માટે તમે આટલું કરો, પણ શ્રીમદ ભાગવતમાં સુખદેવજીએ અમોઘ ઉકેલ બતાવ્યો છે. આપણા હૃદયને જીવનના અંત સુધી જો મજબૂત રાખવું હોય, હૃદય રોગના શિકાર ન થવું હોય, તો શ્રીમદ ભાગવતની રાસ પંચાધ્યાયના 5 અધ્યાયનો પાઠ નિત્ય જે બ્રહ્મ મુહૂર્તમાં કરે છે, તેને ક્યારે પણ હૃદય રોગ થતો નથી. આ તેનું ફળ છે. રુદ્ર રોગ માશ્વપહિતોત્ય ચિરેણ ધીર. આ રાસ પંચાધ્યાયના અધ્યાય પૂરા કરી. રાસની કથા છે, માટે મનોરથીની માંગણીને ધ્યાનમાં રાખીને એક રાસ છે, એક ગરબો છે, એ થશે અને પછી આપણે બીજી કથા કરીશું. શ્રી રાસ બિહારી લાલ કી